આપણે અહીંયા ટાકો બેલમાં આવ્યા છીએ એ લોકોને આપણે શીખવાડવું છે કે ટાકો બેલ નહીં, રોટલીને શાક કઈ રીતે બનાવાય. ટાકો બેલમાં પછી છે ને આમ તો રોટલી શાક જેવું જ હોય છે, ગોળ ગોળ વણીને અંદર રોટલીનું પેલું શું કહેવાય પેકેટ જેવું કરી અને અંદર શાકભાજી નાખે છે, ઉપર કેચઅપ નાખે છે, એક પેલું શું કહેવાય આવા કાળો નાખે છે. એટલે આવું બધું નાખીને આ લોકો આપે છે. પણ મારે એમને બધાને કહેવું છે કે આ રીતે નહીં ચાલે. ગુજરાતી લોકો આવે અને ટાંકા આવો ટકો થઈ જશે, પછી ટાંકા બેલ નહીં કરવાનું, તમારા સરસ મજાનું ભોજન ખવડાવવાનું. ઓકે, રોટલીને શાક હું શીખવાડીશ. બોલો, આ ટાંકો બેલ વાળા મને કહે છે નાચો. હું ના નાચું ભાઈ, નાચવા થોડા આવ્યા છીએ, રસોઈ શીખવાડવા આવ્યા છીએ. એટલે મને કહે નો વોન્ટ નાચો. પછી મને ખબર પડી કે આ કંઈ ખાવાની આઈટમનું નામ ક્યાં છે, એટલે હા પાડી. પછી મને કહે છે ફજેટો. એ મેં મારે ઠાર આપણો ફજેટો થઈ ગયો અહીંયા. વોટ ફજેટા? આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ યોર લેંગ્વેજ. એટલે મને કહે 1 મિનિટ એમ કરીને મારા બેટા મને તો ટેબલ ઉપર મિલ દીધું. મેં કીધું અલ્યા આ ક્યાં ફજેટો થયા? આ તો રોટલીની અંદર શાક વેટીને દીધું છે. અને શું કહેવાય, મેં કહે નાચો નાચો. મેં કહ્યું નાચો નહીં નાચું હો ભાઈ. એટલે મને કે નાચો નાચો. મેં નહીં નાચો. મને કે નાચો. મેં કીધું હા લાયતા હેણ આમ કેમ કર્યું. હા એટલે એમ તો ડીશની અંદર છે ને વેફર જેવું કંઈક મેળ દીધું ને 2 જાતની ચટણીઓ મેલી. મેં કીધું એટલે શું ભાઈ તું નાચો નાચો કરે છે. मैं आपको सिखाता हूँ. देखो पहले क्या करने का है, नाचो में तो वो क्या वेफर मिलती है तैयार, उसमें पुदीना की चटनी तो तुम बना सकते हो और बाजू में थोड़ी चीज़ गर्म करके रख देने की. इस वो हो जाएगी 2 जातनी चटनी, उसमें डबोड़ डबोड़ के खाने का. वो नाचो हो गया. बोलो, सिखा दिया ना 1 मिनट में. और वो जो फजेता बोलते हैं वो क्या होता है मालूम है तुमको? पहला अपने रोटली वड़ने की, थोड़ी काची वड़ने के रोटले, और उसमें क्या अपने जो भी ये साग है घरनी अंदर कचुम्बर जैसा जो भी है वो अंदर डाल देने का. ऊपर से थोड़ा बीन जो बोलते हैं उसको, वटाणे, वो थोड़े क्या बोलते हैं मग, बाफेले चने, ऐसे जो बीन होते हैं ना, कठोड़ गुजराती में बोलते हैं, वो सब बाफेले कठोड़ वगाड़ देने के और सब अंदर रोटली के अंदर डाल देने का. उसमें थोड़ा क्या है केचप डालने का, थोड़ा चीज़ डालने का, और सब मिला के उसको गोड़ वीट के दे देने का. वो फजीतो हो गया. वो बोलो मैक्सिकन टाकोज में ऐसा मिलता है. तुमको मैं समझा दूँ, खोटा खर्चा नहीं करने का, घर के अंदर अपने आप बनाने का. और नहीं आए तो रघु महाराज को बुला देना. रघु महाराज तुमको सब टाको बेल की मैक्सिकन वानगी गुजराती में बना के दे देगा. बस खाने का और मजा करने का. जब तक रघु महाराज कोई चिंता नहीं. ऑस्ट्रेलिया में तुमको ऑस्ट्रेलियन मैक्सिकन सब वानगी गुजराती बना के खिला देगा. ओके, गुड नाइट, शुभ रात्रि, जय श्री कृष्ण.